જય ગૌ માતા. હાય માય બીટ્સ ઓફ માય હાર્ટ, મારા હૃદયના ધબકાર એવા તમામ પશુપાલક મિત્રોને મારા કરબદ્ધ નમસ્કાર. જય ગૌ માતા, જય હિન્દ. મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ પશુપાલન માવજતમાં એક વિષય ઉપર કે તાજી વિયાયેલી ગાય ભેંસ હોય એની સાર સંભાળ માવજત કઈ રીતે કરવી. તો મિત્રો, ગાય ભેંસ વિયાવાની તૈયારી ઉપર હોય એના થોડા દિવસો પહેલાં એને કાચા તળિયામાં વધવી જોઈએ. શક્ય હોય તો નકામું ઘાસ હોય એની, અથવા તો ઘઉંનું સુકેલ જે હોય, ભૂસું હોય એની પથારી પણ કરી શકાય, જેથી તેને બેસવામાં આરામદાયક લાગે અને આવનો સોજો એ થાય નહીં. તથા એને પેટમાં પણ બચ્ચું હોય, ખોરાક ભરેલો હોય એટલે અગવડતા ના અનુભવે અને પેટની કોઈ બીમારી પણ ના થાય. પછી મિત્રો, ગાય કે ભેંસ વિયાવાની છે, પ્રસવ થવાની તૈયારી છે, તો એક જૂનો કોથળો કે પ્લાસ્ટિકનો ટુકડો, આપણે ખાણદાણની જે બોરી હોય એને કાપીને પણ આપણે પ્લાસ્ટિકનો એક ટુકડો બનાવી શકીએ. બચ્ચું જન્મે એટલે તરત જ એને માટી કે ધૂળમાં ન પડવા દેવું જોઈએ, પણ એ પાથરણા ઉપર એને લેવું જોઈએ, જેથી તેના શરીર ઉપર ધૂળ કે કચરો, મળમૂત્ર આદિ ચોંટે નહીં. કારણ કે એની માં છે એ એને ચાટવાની છે. એ દરમિયાન જે કચરો કે ધૂળ વળગ્યું હશે તે તેની માતાના પેટમાં જશે, જે નુકસાન કરશે. અને પ્રસવ થઈને બચ્ચું બહાર આવે એ વખતે એક કપડાનો ટુકડો લઈ અને બચ્ચા ઉપર જે ચિકાસ હોય એ બધી સાફ કરી નાખવી જોઈએ, લૂછી નાખવું જોઈએ, જેથી એ ચિકાસ અને પડતર છે એ પણ એના પેટમાં ના જાય અને એ આરામથી વાલ કરી શકે એના બચ્ચાને અને ચાટી શકે. મિત્રો, વિયાયાને 2-3 કલાક થાય એટલે આપણે બચ્ચાને ધવડાવી દેવું જોઈએ, કારણ કે એની માનું જે ખીરું છે, દૂધ છે, એ બહુ અમૂલ્ય છે એના માટે. તો એ દરમિયાન બચ્ચાના રૂમેનમાં, પેટમાં ઘણા બધા છિદ્રો હોય છે ખોરાકને શોષણ કરવા માટે. એ બધા જ છિદ્રો ખુલ્લા હોય છે. તો 2-3 કલાકની અંદર આપણે એને ધવડાવી દઈએ તો એ છિદ્રો દ્વારા એ ખીરાનું શોષણ થશે શરીરમાં અને તમામ છિદ્રો એક્ટિવ રહેશે, કાર્યરત રહેશે. જો વધુ લેટ કરવામાં આવે તો અમુક છિદ્રો બંધ થઈ જાય, જે લગભગ જીવનભર ખુલતા નથી પછી. તો આ રીતે એને એની માનું ખીરું આપવાથી એની હોજરી છે એ પણ તંદુરસ્ત રહે અને મજબૂત બને છે. ત્યારબાદ મિત્રો વાત આવે છે કે બચ્ચું તો બહાર આવી ગયું, પછી એનો જે મેલ છે, પ્લેસન્ટા છે, એ પણ જેટલું બને તેટલું વહેલી તકે એનો નિકાલ થવો જોઈએ. તો એ માટે આપણે એ ગાય કે ભેંસને યુટેરાઇન ટોનિક 200 ml આપી શકીએ. સારી કંપનીના યુટેરાઇન ટોનિક આવે છે એમાંથી લાવીને 200 ml જેવું પીવડાવી દેવું જોઈએ. ટેબ્લેટ પણ આવે છે, 30 થી 40 ટેબ્લેટ આપણે એને ખવડાવી શકીએ, જેથી યોગ્ય સમયે મેલ બહાર આવી જાય. કારણ કે મેલ વધુ સમય સુધી અંદર રહે તો ગર્ભાશયમાં ઇન્ફેક્શન થાય. એટલા માટે એને યુટેરાઇન ટોનિક આપો અને એ પ્લેસેન્ટા દૂર થઈ જાય. ત્યારબાદ મિત્રો, ગાય કે ભેંસ હોય એને ગાય કે ભેંસ હોય એને 3 થી 4 દિવસ સુધી લીલો ચારો ના આપવો જોઈએ. અને પહેલા વેતરથી ઉપરના વેતરનું પશુ હોય કે બીજા, ત્રીજા, ચોથા, 5મા વેતર પશુ હોય તો એને એક કેલ્શિયમ જેલ પીવડાવી દેવી જોઈએ, જેથી શરીરમાં કેલ્શિયમની ઉણપ ઊભી ના થાય.
કારણ કે શરીરમાંથી ઘણું બધું કેલ્શિયમ ઓછું થઈ ગયું આ સમયે. પ્લેસન્ટા મેલ દૂર પડે એમાં પણ કેલ્શિયમ ઘણો બધો હોય છે. પછી જે ખીરું છે એની અંદર પણ કેલ્શિયમ હોય, એ પણ બચ્ચાના પેટમાં જાય અને માદાના શરીરમાંથી કેલ્શિયમ ઓછું થાય. એટલે 250-300 ml કેલ્શિયમ જેલ આવે છે એ એને પીવડાવી દેવી જોઈએ. વળે મિત્રો 10 દિવસ સુધી રોજ 4 થી 5 ચમચી હળદર આપવી જોઈએ માદા પશુને. હળદર એ એન્ટી ઇન્ફ્લામેટરી છે અને ઇન્ફેક્શન પણ એન્ટીબેક્ટેરિયલ પણ છે. તે ગર્ભાશયની અંદર ઇન્ફેક્શન થવા નથી દેતી અને મેલ સિવાય, પ્લેસેન્ટા સિવાય જે કચરો રહી ગયો હોય એ કચરાને બહાર કાઢવા માટે રોજ 100 ml સવાર જ યુટેરાઇન ટોનિક આપવું જોઈએ, જેથી કરીને કચરો બધો બહાર નીકળી જાય અને ગર્ભાશય પોતાની મૂળ સ્થિતિમાં વહેલી તકે આવી જાય. જેટલું ગર્ભાશય પોતાની મૂળ સ્થિતિમાં વહેલું આવે એટલું દૂધનું પીક લેવલ જલ્દી આવે છે. એટલે એ પણ આપવું જોઈએ. પછી રોજનો 500 ગ્રામ જેટલો ગોળ પણ આપણે એને ખવડાવી શકીએ. અનાજ બહુ ઓછું આપવું જોઈએ. પહેલા 10 દિવસ સુધી અનાજ ઓછામાં ઓછું આપવાનું, કારણ કે બાજરી છે, ઘઉં છે, એ બધા પેટની અંદર એસિડોસિસ કરે છે, એસિડિટી થાય એમ, અને એના કારણે અસર થાય દૂધ ઉત્પાદન ઉપર. તો અનાજ ઓછું આપવું જોઈએ 10 દિવસ સુધી. 10 દિવસ પછી મિત્રો અજમો, સુવા અને ગોળ, થોડી ખસખસ નાખો તો વધારે સારું, અને એના લાડુ બનાવી દેવા જોઈએ અને રોજ એક લાડુ 10 દિવસ સુધી ખવડાવવો જોઈએ. અથવા તો તેનો ઉકાળો બનાવીને પણ આપણે રોજ પશુને પીવડાવી શકીએ છીએ. આનાથી ગર્ભાશય જલ્દી મૂળ સ્થિતિમાં આવશે અને એની અંદર કોઈ ઇન્ફેક્શન નહીં થાય, સોજો નહીં થાય અને પશુ પીક લેવલ ઉપર દૂધ આપતું થઈ જશે. કારણ કે જો આ ગર્ભાશય મૂળ સ્થિતિમાં જલ્દી આવી જાય અને કચરો બધો બહાર નીકળી જાય, એ પ્રક્રિયા ન થાય તો દૂધ ઉત્પાદન ઉપર મોટી અસર થાય છે. આખા વેતર સુધી એ દૂધ જે આપવાનું હતું એટલું આપી શકતું નથી એમ. એટલે આ માવજત ખૂબ જ જરૂરી છે. મિત્રો, આપણે આવી રીતે પશુની વિયાયેલા ગાય ભેંસની માવજત કરીએ તો તે આખા વેતર દરમિયાન આપણે સારું દૂધ પણ આપે છે અને સમયસર ફરી પાછું ગરમીમાં આવે છે અને ગર્ભધારણની શક્યતાઓ પણ વધારે રહે છે. ઉથલા મારતું નથી અને ફરીથી એ ગાભણ પણ બની જાય છે. તો આવી રીતે માવજત કરી અને એની સાર સંભાળ કરી અને આપણે સારો આર્થિક ફાયદો પણ મેળવી શકીએ અને પશુની તંદુરસ્તી પણ જળવાઈ રહે. તો મિત્રો, આ વિડીયોને સબસ્ક્રાઈબ નહીં કરો તો ચાલશે, પણ વધુમાં વધુ મિત્રોને શેર કરજો, જેથી જેને માહિતી ના હોય એને પણ આવી માહિતી મળે અને જ્યારે પોતાનું પશુ વિયાય એ વખતે તે આ બધી જે વાતો છે એનો અમલ કરી શકે અને પોતાના વ્યવસાયમાં આર્થિક ફાયદો મેળવી શકે. પશુ પણ તંદુરસ્ત રહે અને પશુ ખુશ રહે. પશુ સેવા એ જ પ્રભુ સેવા. આપણો વ્યવસાય છે પણ સાથે સાથે પ્રભુની સેવા પણ છે, કારણ કે એ સત્ય વાત છે કે પશુ સેવા એ જ પ્રભુ સેવા. વેદોની અંદર પણ ગાયોની માગણી કરતા એનો ઉલ્લેખ છે કે સંતુ મેં અગ્રે ગાઓ, સંતુ મેં પૃષ્ઠે ગાઓ, ગવમ મધ્યે વસામ્યહમ. એટલે ગાયોની વચ્ચે રહેવાનું તો રાજા મહારાજાઓ પણ માગતા આવ્યા છે અને ગાયો એ આપણું ધન ગણાય છે. તો આપણા પવિત્ર વ્યવસાયમાં આ સારી રીતે મોડિફાય થઈ અને આપણા વ્યવસાયને વધુ નફાકારક, વધુ ફાયદાકારક બનાવીએ અને આપણે બહુ બધા સુખી રહીએ. બસ એ જ શુભેચ્છા.
એ જ મહેશ શાહ. જય ગૌ માતા, જય હિન્દ.